હલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આજે હું તમારી સાથે શેર કરવાની છું લીલી હળદર અને મરચાંનું અથાણું. આપણે તેને કેવી રીતે આથવાના છે તેની હું આજે તમને રેસીપી બતાવી રહી છું. તો ફર્સ્ટ ઓફ ઓલ મેં એને લીલી હળદને બરાબર વોશ કરી દીધી હતી અને એને ડ્રાય કરી અને મરચાંને પણ વોશ કરી ડ્રાય કરી એને આવી રીતે થોડું જાડા ચિપ્સમાં આવી રીતે કર્યું છે. બહુ પાતળું નથી કર્યું, કારણ કે બહુ પાતળું કરવાથી એમાં શું થાય છે કે જલ્દી અથાઈ જાય છે ને પછી એ જરાક સોફ્ટ વધારે થઈ જતા રહે છે. એટલે મેં આવી મીડિયમ સાઇઝમાં જ એને કટ કરી અને આવી રીતે મરચાંને પણ કટ કરી દઈને. આ મોરા મરચાં છે, એકદમ તીખા નથી, મીડિયમ સાઇઝના મરચાં છે. એટલે મેં આટલા થોડા મરચાં નાખ્યા છે અને આવી રીતે એને રેડી કરી દીધું છે. હવે અત્યારે એક બાઉલમાં મેં આમાં તેલ ગરમ કરીને ઠંડુ પડવા દીધું છે, કારણ કે કાચું તેલ પણ આપણે નાખી શકીએ, પણ હું આમાં થોડુંક 3-4 ચમચી તેલ કરી અને ગરમ કરીને હવે એને ઠંડુ થઈ ગયું છે. એટલે એમાં મેં આ રાઈના ફાડા પણ જરાક શેકી કાઢેલા, એમાં અંદર જે ભેજ હોય તે નીકળી જાય, એટલે આપણા જે આ હળદર ને બધું છે જરાક લોંગ ટાઈમ સુધી તે ચાલે. એટલે આ જરાક શેકી કાઢ્યા અને પછી એને ઠંડુ પડવા દીધું હતું. હવે ચલો મિત્રો, આપણે આ બધું અંદર મિક્સ કરીએ. તો આ તેલ ઠંડુ પડી ગયું છે, એમાં રાઈના હું ફાડા નાખી દેવાની છું અને એને હવે તેલની અંદર જરાક મિક્સ કરી દઈએ. ગેસ મારો બંધ જ છે મિત્રો, મેં કારણ કે જે તેલ ગરમ કરીને મારું ગેસ મેં બંધ કરી દીધું હતું અને તેલને મેં ઠંડુ પડવા દીધું હતું. હવે એની અંદર આ બધું મેં રાઈના ફાડા નાખી દીધા છે. હવે એની અંદર હું આ મરચાં અને જે હળદર છે એ બધું અંદર નાખી દઈશ. હવે એને બધાને સારી રીતે મિક્સ કરી દઈશ. હવે મિત્રો તમે જોઈ શકો છો કે અંદર મેં સરસ રીતે બધું મિક્સ કરી દીધું છે. હવે આ લીંબુનો રસ એ હું એડ 2 ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરી રહી છું. એટલે એનાથી કેવું કે તે લીંબુથી ખટાશથી એ મરચાં અને તેનું બધું સરસ રીતે અથાઈ જાય છે. લીંબુનો રસ એડ કરી દઈ છે અને એને હવે વધારે સરસ રીતે બધું મિક્સ કરી દઈશું. ઘણા લોકો કાચું તેલ પણ નાખી શકે છે, પણ હું હંમેશા અહીંયા ભેજ હોય એટલે બધું જે તેલ ગરમ કરી અને ઠંડુ પડ્યા પછી એને હું આવી રીતે બધું અંદર મિક્સ કરી દઈએ. એવી રીતે મરચાં પણ, જે મેથીના મરચાં કરે તેમાં પણ હું એવું જ કરું છું, ગરમ તેલ થવા દઉં અને પછી એ ઠંડુ પડે પછી એની અંદર બધું એડ કરું છું. હવે એમાં આપણે આપણા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું મૂકી દઈશું. હવે જો તમે જોઈ શકો છો કે આ કેટલું સરસ રીતે રાઈના ફાડા, તેલ, મીઠું, લીંબુનો રસ બધું કેવું સરસ રીતે મળી ગયું છે. એની અંદર તમે ધોરી હળદર પણ મૂકી શકો છો, પણ મારી પાસે હું શાકભાજી લેવા ગઈ વેજીટેબલ શોપમાં ત્યારે હળદર બહુ સારી નહોતી, થોડાક વાસી હતી, તે મેં નહોતી લીધી. એટલે મેં ખાલી આ પીરી હળદર અને મરચુંનું જ હું બનાવી રહી છું. હવે એને મિત્રો આપણે અહીંયા જ 4-5 કલાક સુધી એને અહીંયા જ આવી રીતે રવા દઈશ અને થોડી વારે હું હલાવીને મિક્સ કરતી રહીશ. પછી એને કાચની બોટલ કે કંઈ એરટાઇટ એની બોટલમાં તમે મૂકી અને ફ્રીજમાં મૂકી દેશો અને એટલીસ્ટ તમારું 10 ડેઝ સુધી તો આ ખૂબ જ સરસ રીતે તમારું ચાલશે. પણ આ વિન્ટરમાં, શિયાળામાં આ હેલ્ધી છે. આ હળદર ખાવાથી ખૂબ જ હેલ્ધી લાગે છે અને ટેસ્ટ પણ આપણે ખાવામાં જરાક સારો લાગે. આપણે રોટલી શાક ખાતા હોઈએ ત્યારે થોડુંક સાઈડમાં આપણને હંમેશા આવું કંઈક જોઈતું હોય તો આ પણ આપણાથી ખાઈ શકાય. તો મિત્રો, તમને જો આવી રીતે રેસીપી જો સારી લાગી હોય તો તમે પણ આવી રીતે બનાવીને ટ્રાય કરજો અને નીચે સબસ્ક્રાઈબ બટન પર દબાવવાનું ભૂલશો નહીં અને પ્લીઝ લાઈક કરજો અને અમારા જેવાને જરૂરથી સપોર્ટ કરજો. ચલો મિત્રો, ત્યારે આપણે અગલી રેસીપીમાં આપણે મળીશું. બાય.